મચ્છિયાઓના ફૈબા. ચરિત્ર તો જાણીતું છે, સમજવાની વાત એમાં મજાની છે. એવા વસંત પંચમીના રંગોત્સવના મોટા મોટા કેવા ઉત્સવ, હજારો માણસો, 5-6 પરમહંસો, શ્રીજી મહારાજને ફૈબા લાડ લડાવે, પોતાની સંપત્તિ છૂટી મૂકી દે, બધા મુખમાં આંગળા નાખી જાય એવા ઉત્સવ ફૈબા મચ્છિયાઓમાં કરાવતા. મચ્છિયાઓ ગામ. અને મહારાજ પણ એટલા બધા ઘેલા એના હેતમાં, પ્રેમમાં, કે કોઈ પાણી માંગે દૂધ હાજર થાય, આટલી બધી બધાની સેવા કરે, બધાને મુખે ફૈબા ફૈબા થાય. મહારાજ પણ ફૈબા ફૈબા કરે. ફૈબા એટલે એક આદરણીય વ્યક્તિ કહેવાય તો મહારાજ બાળકની જેમ એની પાસે લાડ પણ કરે. એકવાર વસંત પંચમીનો ઉત્સવ થયો અને એટલા બધા એમણે મહારાજને, સંતોને, ભક્તોને રાજી કર્યા એટલે મહારાજ ખુદ રાજી થઈ ગયા. ફૈવાને કીધું, જોજો કેવું સમર્પણ છે. સમર્પણ પછી તકલીફો હોય છે એ સમજવાની વાત છે, શું ખોટ છે એ આમાં જોવાની છે. મહારાજ રાજી બહુ થઈ ગયા ફૈબાને કે ફૈબા તમે આજ માગી લ્યો, તમે માગો તે આપી દો. મહારાજ આપશો? હા. ફૈબા તમે માગો એ આપી દો. મહારાજ જો તમે માગવાનું કહેતા હો ને આપવાનું જ કહેતા હો તો મને આપી દો. તમે આ શિયાળામાં ઠંડે પાણીએ સ્નાન કરો છો, મારું હૈયું કકળી જાય છે. મને આજથી વચન આપો હું ક્યારેક ઠંડે પાણીએ શિયાળામાં સ્નાન નહીં કરું. મહારાજ કે ફૈબા આ તો તમે મારા માટે માગ્યું, તમારા માટે ચાલો બીજું વરદાન આપું છું, માગી લો. તમારે જોઈએ માગું મહારાજ? હા મહારાજ. માગી લો? હા માગી લો ફૈબા. મહારાજ તમે નકોરડા એકાદશીના ઉપવાસ કરો છો ને, મારું રૂવાડું બળી જાય છે. મહારાજ આજ પછી કોઈ દિવસ તમારે ઉપવાસ નહીં કરો. પ્રેમથી ભક્તો જે આપે એ તમારે પ્રેમથી જમવાનું. મહારાજ કે ફૈબા આ તો મારા માટે માગ્યું, તમારા માટે કંઈક માગો, તમારા માટે માગી લો. હે મહારાજ હું માગી લઉં? હા માગો ફૈબા, માગો તે આપો. મહારાજ ભક્તો ઘણા સુવર્ણના અલંકારો, ઘરેણાઓ બધું લાવે છે, પણ મહારાજ તમે અંગીકાર કરતા નથી. તો આજથી મને વચન આપો કે જે ભક્તો લાવશે એનો પ્રેમથી એનો ભાવ પૂરો કરે છે. ચોથી વાર મહારાજે કીધું ફૈબા તમે અમારા માટે માગો છો, પણ તમારા માટે કાંઈક માગી લ્યો. હું તમને કહું છું તમારા માટે માગી લ્યો. મહારાજ માગું? હા માગી લો મહારાજ, માગો ફૈબા. મહારાજ તમે ક્યારેક ખુલ્લે પગે ભક્તો પાસે દોડી જાઓ છો, આજ પછી મને વચન આપો કે હું મોજડી કે કાંઈ પણ પહેર્યા વગર ધરતી ઉપર પગ નહીં મૂકું. તમે ખુલ્લા પગે ફરો છો, મારું હૈયું કકળી જાય છે. ભગવાન હારી ગયા. પણ ફૈબાએ પોતા માટે કશું માગ્યું નહીં. આવા સમર્પિત, કેવા નિષ્કામ. પણ જુઓ તમે, ફરી વાર જયારે ઉત્સવ થવાનો થયો, 5 પરમહંસો આવી ગયા છે. મહારાજ પાર્સલથી આવે છે, માણકી ઘોડી ઉપર બેસીને, સાથે પાર્ષદો છે. મેલાસણમાંથી નીકળવાનું થયું. મેલાસણના દરબાર ગોંદરે ઊભા છે, આંખમાં બોર જેવડા આંસુ છે. મહારાજ કે અરે દરબાર ઉત્સવ ત્યાં છે અને તમે અહીંયા કેમ? કારણ કે ફૈબાના દીકરા એ આ મેલાસણના દરબારની દીકરી સાથે પરણાવેલા, એટલે જયારે ત્યાં પ્રસંગ હોય તો આ ત્યાં જ હોવા જોઈએ. એટલે અહીંયા કેમ છો? આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ મારે ઘેર પગલા કરીને પછી જાઓ, અત્યારે ન રોકાય દરબાર. ના મહારાજ એ બિચારી ગાયનો ઉદ્ધાર કરો, ગરીબડી ગાયનું કરતા જાઓ. કોણ? મહારાજ મારી દીકરી જીવકોર રડે છે. એ અહીં છે? હા. મહારાજ આવ્યા, જીવકોર બાર ઢગલો થઈ ગયા. અરે દીકરી તું અહીં કેમ છો? તો કે મને ફૈબા તેડવા નથી આવતા. મારાથી ભૂલ છે, જે હોય તે, મારા માવતર તુલ્ય છે, મારે દર ગુર્જર કરે ભૂલ. હું અહીં ઘરે પિયર આમ ક્યાં સુધી બેસી રહું? મારા બાપુ કોચવાય છે, હું કોચવાઉં છું. મારે જે હોય હું ફૈબાને તમે કયો તમે એવી રીતે હું માફી માંગુ. અરે દીકરી જરાય ન કોચવાય. દરબાર તો રડતા, બાપ તો દીકરી કરતા વધારે રડે આવે, તમે જાણો છો આવા પ્રસંગોમાં. એને બિચારાને શું કરું? દીકરી એવી વસ્તુ છે, એ વડ પીપળો નથી કે ડાળી ગમે ત્યાં કાઢી રોપી દો એટલે તમે ચોંટી જાય. એ તો લીમડાનું ડાળખું છે કે કાપ્યું ન ચોંટે તો જ ચોંટે. તેથી શું કરવા? એટલે મહારાજે વચન આપ્યું
કે જીવકોર દીકરી શાંતિ રાખ, ફૈબા તને તેડાવે ત્યાર પછી જ હું મચ્છાઓને અંજળ લઈશ. કેટલો કરુણાળુ ભગવાન, ત્યાં સુધી અંજળ નહીં લો. બસ ધરપત થઈ ગઈ ને એને હતું ફૈબા તમને માને જ, અને આમણે કીધું કે ત્યાં સુધી અંજળ નહીં લઉં. આવ્યા ફળિયામાં આવ્યા, માણકી પ્રવેશી ગઈ, જય જયકાર માંડ્યો થવા, બંદીજનો ગુણગાન ગાવા માંડ્યા. તો રાજાશાહી છે, મહારાજે આમ હાથ કરો બધા બંધ રાખ્યા. ફૈબા સામે આવી ગયા, હાથમાં ફૂલ લઈને મોતીઓની માળા બધા એવું છે, પૂજા સાજ છે વધાવણા કરવા માટે. ફૈબા મહારાજે કીધું ફૈબા રહી જાઓ. અરે મહારાજ હા ફૈબા અમારી એક વાત માનશો? અરે મહારાજ તમારે મને પૂછવાનું હોય, તમારે હુકમ કરવાનો હોય, પણ માનશો ફૈબા? અરે મહારાજ તમારે હુકમ કરો પણ માનશો. ત્રીજી વાર કહ્યું ચમકારો થઈ ગયો કે વચ્ચે મેલાસણ આવે. મહારાજ તમારી 100 વાત માનીશ, એક વાત નહીં માન. મહારાજ કે મારે એ જ મનાવવું છે. મહારાજ એ તો હું નહીં માનું. ફરી વાત તમે બોલો છો? હા મહારાજ હું પોતે બોલું છું. વિચાર કરો, લ્યો બોલો. હે અમારે એ જ મનાવવું છે. મહારાજ કે ફૈબા માનો નહીતર પસ્તાશો, અમે અહીંયા રહીશું નહીં. મહારાજ એ તો તમારી મરજી. ક્યાં સુધી માણસ જડ થઈ જાય છે, પણ હું એ અભાગણીનું મોઢું જોવા માંગતી નથી. હા 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 મહારાજ કે એ જીવકોર અભાગણી નથી, એનું મુખ જોયાથી તો પાપ પડી જાય. તમે એને અભાગણી કહો છો? હા મહારાજ મારા માટે અભાગણી છે, મેં એના નામનું નાઈ નાખ્યું છે. મારા ઘરમાં એને અભાગણી, પછી બીજા શબ્દો બોલી ગયા, એનું મારા ઘરમાં પગ નહીં. ફૈબા તો સાંભળી લ્યો, આજથી મચ્છિયાઓનું અંજળ હરામ છે, કારણ કે અમે એને વચન આપ્યું છે. અને મહારાજ નીકળી ગયા. અહીં સંતો પંક્તિ પાડીને શીરો પૂરીને જે કાંઈ હશે મિષ્ટાનો પીરસવાની તૈયારી હતી કે મહારાજ આવે ને જય બોલાય અને જમવાનું હરે થાય. એ જ વખતે મહારાજની માણકી પ્રવેશીને હાથમાં તાળી પાડી, સંતો સબૂર થજો. હા મહારાજ પથ્થરમાં ભોજન પીરસાઈ ગયું તો હેઠું ઢોળી નાખજો અને ફાજા પથ્થર જોડીમાં નાખીને હાલી નીકળો, કારણ કે મેં મચ્છિયાઓના અંજળ હરામ કર્યા છે. હડાડાડાડાડા હાહાકાર થઈ ગયો. હરિભક્તો થાળીઓને ઠેબા મારી મારીને ઉભા થઈ ગયા. બધા સંતોએ પથ્થરને રગદોળી કોઈએ ધોયા ન ધોયા નાખી દીધા. ક્ષણની અંદર રાજીપો ધૂળ થઈ ગયો. બોલો. અને સંતો હાલી જ નીકળ્યા આગળ, મહારાજને પાછળ સંતો. એ ગામમાં શું થયું છે વિચાર કરો. અને ત્યારે પછી ફરીબાને થઈ ગયું કે ખરેખર મને એમ હતું કે નહીં જાય મહારાજ, પણ એવા પડખેવાળા હોય ને એટલે એમાં એક જણો હતો, એમણે કીધું કે આ તો સહજાનંદ સ્વામી છે ને વેશ કરે, હમણાં પાછા આવશે. આવા બહુ પડખેવાળા બહુ હેરાન કરી નાખે. ફૈબા ઘડીક ધીરજ રાખી ગયા, પણ આ તો બધું ઊંધું પડી ગયું. પછી ફૈબાને થયું કે ઓહો આ તો બાજી આખી ઉલટી થઈ ગઈ. અને દોડ્યા ફૈબા, માથા પછાડતા આવે. અરે કોઈ મહારાજને મનાવો, અરે મહારાજને રીઝાવો, કોઈને મોકલો. મુક્તાનંદ સ્વામી તો માં કહેવાય, એમની પાસે જાઓ, એમને રોકો ને એમને કયો. ફૈબા માથા પછાડે છે, મહારાજને વિનંતી કરો, મહારાજ પાછા આવો. તમે જેમ કહો એમ ફૈબા કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કેવડાવ્યું કે ફૈબાને કહેજો કે આ ચૂંદડી સહજાનંદ સ્વામીની છે, ફૈબારી નથી. મારો બાપ ના પાડી દેતો હોય પછી મુક્તાનંદ સ્વામી એને મનાવા ના જાય, એને અંજળ હરામ કરવા પડે ત્યાં સુધી કોઈ વ્યક્તિ જાતી હોય એ એના દાસથી સહન ન થાય. આ બધી ભક્તિઓ પ્રગટ થવાની ભંગીમાં આવે છે. આપણે વેવલાય મંડીએ કરવા કે પ્રસંગે કેમ શું નથી આપણે સમજી શકતા. અને તે દિન ઘડીને પછીનો દી કોઈ દિવસ મહારાજ મચ્છિયાઓમાં ગયા. આજ પણ તમે જુઓ મચ્છિયા ઉજ્જડ છે, એ પ્રદર્શન સ્થાનો આ તે બધું, પણ કઈ તમે રોનક નથી છે બધું કઈ. આટલું બધું થઈ જાય. હવે આની પાછળ આપણે એમ કહીએ, જાણવાની વાત એ છે કે આપણે એમ કહીએ કે ફૈબાનો જિદ્દી સ્વભાવ, આટલું જ આપણે મેસેજ લઈએ છીએ. શું? પણ આપણે આગળ પણ કહ્યું છે કે જીદ છે એ તો અહંકારની દીકરી છે. આ યાદ રાખવાનું. અહંકાર હોય ત્યારે જીદનો જન્મ થાય છે, પાલે પોષે છે. મૂળમાં અહંકાર છે. કઈ રીતે કે આટલા ઉત્સવો થયા, મહારાજ વખાણતા હોય, 4 વરદાન માગવાનું કહેતા હોય, નિષ્કામ ભાવે વર્તતા હોય, ફૈબાનો ગુંજારો થતો હોય, આટલું બધું થાય. અહંકારનો કોટો આવ્યા વગર શિવલાલને આવે, તામને આવ્યો જ હોય, દરેકને આવે, પણ મોડનારા હોવા જોઈએ ને. પણ તમે એ વિચાર કરો, મારે બહુ સૂક્ષ્મ માર્મિક વાત પકડવાની છે મારે તમારે, કે આટલું હોવા છતાં
સહજાનંદ સ્વામી એને કહી શક્યા નથી, ફૈબા અહંકાર કોટો કાઢે છો.